પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે સરકારી નોકરી સમાજ અને વંચિતોની સેવાની તક આપે છે. સરકારી અધિકારી કર્મચારી એ લોકસેવક છે. સરકારી નોકરી એટલે કાયદા, નિયમો અને જોગવાઈઓની મર્યાદામાં પસાર કરવાના 8 કલાક. એ માન્યતા અસંતઃ સાચી છે, પરંતુ સરકારી ફરજ એ આ બધાની મર્યાદામાં રહીને લોકોની સેવા કરવાની, ફરિયાદોનું નિવારણ કરવાની અને જરૂરિયાતવાળાને મદદરૂપ બનવાની તક આપે છે. અને આ તક ઝડપી લે એ જ સાચો કર્મયોગી છે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સરકારના કર્મયોગીઓની સેવા ભાવનાને સાચા અર્થમાં ઉજાગર કરી અન્યોને પ્રેરણારૂપ કાર્ય દ્વારા સરકારી નોકરીમાં લોકસેવાની કર્તવ્ય નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ પેદલાદના કિરણકુમાર પ્રવીણભાઈ જાદવ 80% દિવ્યાંગતા ધરાવે છે. તેઓ તેમની દિવ્યાંગતાના આ પડકારની સામે ઝઝૂમીને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને આધુનિક યુગની માંગ મુજબ કમ્પ્યુટરમાં પ્રવીણતા મેળવી. જો કે નોકરીદાતાઓને તેમની લાયકાત નહીં પરંતુ દિવ્યાંગતા જ દેખાતી હતી, જેના પરિણામે તેઓ રોજગારથી વંચિત હતા. તેવા સમયે તેમની મુલાકાત જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સાથે થઈ. કલેક્ટર માણસ પારખું હોવાની તેમને કિરણભાઈના શિક્ષણ અને કમ્પ્યુટર કુશળતામાં તેમની દિવ્યાંગતા બાધક ના લાગી અને કલેક્ટરે આ કુશળ અને શિક્ષિત દિવ્યાંગને આઉટસોર્સિંગની વ્યવસ્થા હેઠળ કલેક્ટર કચેરી ખાતેના સહાયતા કેન્દ્રમાં નોકરી આપીને આત્મનિર્ભરતાનો માર્ગ બનાવ્યો છે. મારું નામ કિરણકુમાર પ્રવીણભાઈ જાદવ છે. હું પેટલાદથી આવું છું. હું 80% વિકલાંગતા ધરાવું છું. મેં M.Com સુધીનો અભ્યાસ કરેલો છે. તો હું રોજગારી અર્થે કલેક્ટર સાહેબને મળવા આવ્યો હતો. તો એમને મેં રજૂઆત કરી કે સર, મારી આટલી ક્વોલિફિકેશન હોવા છતાં મને કોઈ જોબ મળતી નથી, તો તમે મને નાનું મોટું કામ આપો તો જેથી હું સારું જીવન જીવી શકું. એટલે સાહેબશ્રીએ મને અહીં સહાયતા કેન્દ્ર પર નોકરી આપી. તો હાલ હું છેલ્લા 2 મહિના ત્યાં આગળ જોબ કરી રહ્યો છું અને અત્યારે હું સન્માનભેર જીવન જીવી શકું છું. એ માટે હું આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબને ખૂબ જ આભારી છું કે અત્યારે હું સન્માનભેર જીવન જીવી શકું છું. અસ્તુ.